મિત્રો પધારો ભોજન કરવા માટે. આવી જાઓ મિત્રો ભોજન કરવા. જો આ બધો ફેમિલી. નમસ્કાર મિત્રો, હું છું ભરત તળાવે. મિત્રો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ ને જય માતાજી. મિત્રો આજે રવિવાર છે અને બપોરા છે, અને બપોરામાં જુઓ તમને હું બતાવું તો આ રોટલી છે બરાબર, અડધી સોપડેલી છે અને મારે સોપડ્યા વગરની હોય એટલે કોરી. અને આ ભાઈ શું છે? દાળ બરાબર, પ્યોર દાળ છે. મિત્રો આમાં છે ને અમે ખાલી તુવેર દાળનો યુઝ નથી કરતા, એમાં છે ને મગની દાળ નાખવાની એટલે હેલ્ધી બને, એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી બને છે. અને આ બાજુ ભાઈ બતાવજો, આ છે હળદર, બે પ્રકારની છે, પીળી અને કેસરી બરાબર. અને આ છે આપણે મરચાં બરાબર, લાલ મરચાં અને મેથિયા કર્યા છે, બોળો ચડાવેલા બરાબર. અને અહીંયા લીંબુ છે બરાબર. અને અહીંયા આગળ ભાત છે અને છાશ જો બને છે બરાબર, એટલે અત્યારે જો ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા આગળ જેને દહીં ખાવું એ દહીં છે. અને આપણે આ દેશી કેરીનું આથણું છે બરાબર. હાલો લે, બધા આવી ગયા. આ ડેનિશ ને હાલો ગોળ કુંડાળું. દાળ આપી દો બધાને. દાળ આપી દો, આ બાજુ આવવા દો દાળ. હાલો સમસી આપી દે ધનેશ, હજી એક આપી દે અહીંયા. હાલો સમસી. હાલો આ રોટલી લઈ લીધી. જરૂર પડે તો લઈ લી. મમ્મી ને ખાઈ લીધી બાકી છે, એક ને રાખવું પડે ને અહીંયા બધું કાંઈ નો અડે, વિયાવો મળી ખાવા. હે બોલ તો દો.